કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો પહેલાં તો શું કરવાનું? 3 અંકની નાનામાં નાની સંખ્યા 100, 3 અંકની મોટામાં મોટી 999. 7 વડે ભાગશો તો નહીં ભગાય. કેમ નહીં ભગાય? તો 2 શેષ વધશે. તો હવે 7 × 14 98, તો 98 બે આંકડાની થઈ. એટલે 98માં 7 ઉમેરી દો એટલે 105 પહેલી મળશે. 7 7 ઉમેરતા જવા મળે. છેલ્લી માટે 999 ને 7 વડે ભાગો, 5 શેષ વધશે. તો 5 કાઢી નાખો એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે? 994, એટલે 994. આ બધી 7 વડે ભગાય એવી 3 આંકડાની સંખ્યા છે. આની આગળ કશું ના મળે, આમાં આગળ કશું ના મળે. એટલે આ સંખ્યાઓ ગણવાની છે. તો પહેલું પદ કયું થશે? 105. ડિફરન્સ તે 112 ઓછા 105. જેના વડે ભાગવાની વાત થાય એ જ તફાવત હોય. બીજું, ધારો કે છેલ્લું પદ એટલે an બરાબર 994, 994. બરાબર. હવે કામ શરૂ થાય છે. an ઇઝ ઇક્વલ ટુ a વત્તા n-1 ઇન્ટુ ડિફરન્સ ડી. an છેલ્લું પદ 994, a 105 વત્તા n-1 ઇન્ટુ ડિફરન્સ ડી 7. અને આ બાજુ બોલાવી દો 994 ઓછા 105 બરાબર n-1 ગુણ્યા 7. 994માંથી 100 બાદ કરો તો કેટલા આવશે? 894. હજુ તમારે 5 બાદ કરવાના છે એટલે 889 આવશે. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ n-1 ગુણ્યા 7. n-1 એકલા પડે છે. હવે બ્રેકેટ છોડો ચાલે, કારણ કે 889 છેદમાં 7 લખાઈ ગયા છે. 7 વડે ભાગો છો. 7 એકા 7, 1 વધ્યા 18, 7 દુ 14, 4 વધ્યા 49, 7 સિત્તા 127 બરાબર n-1. n ને એકલા પાડો છો 127 વત્તા 1, n એકલા પાડો છો 128. માટે 128 સંખ્યા 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી 128 સંખ્યાઓ હશે. બરાબર. ફરી લખીએ કે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી 128 સંખ્યાઓ મળે.